બોડેલીમાં ભર ઉનાળે ચોમાસું 1 કલાકના ધોધમાર વરસાદે અલીપુરા વિસ્તારની ગલીઓમાં પાણી ફરી વળ્યા। અલીખેરવા પંચાયતની ગટર લાઇનની બેદરકારી ફરી એકવાર બહાર આવી। સૂત્રો દ્વારા અમારા રિપોર્ટર હૈદર પઠાણ અને કેમેરામેન શાહિદ મકરાણીને પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં અચાનક પડેલા કમોસમી ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। ગુરુવારે બપોરે માત્ર 1 કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે શહેરના અલીપુરા અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘરો અને રસ્તાઓ પર પાણી ઘૂસી જતા જનજીવન ઠપ થવાની સ્થિતિ સર્જાઈ હતી। અલીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનની યોગ્ય દુરસ્તી અને જાળવણી ન થવા પાછળથી આવું દૃશ્ય સર્જાયું હોવાની સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી છે। અલીખેરવા પંચાયત દ્વારા ગટર વ્યવસ્થાપન અંગે કોઈ ગંભીર પગલાં ન લેવાતા હવે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોએ આ પ્રકારની પરિસ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હવે તો ચોમાસાની શરૂઆત પણ થઈ નથી અને આવી સ્થિતિ છે। ખરા ચોમાસામાં જો રાત દિવસ વરસાદ વરસશે તો શું હાલત થશે? આ ઘટના હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને આગમિતાના પૂર જેવી પરિસ્થિતિઓ સામે રહેવાની ચેતવણીરૂપ સાબિત થઈ છે। અધિકારીઓએ સમય રહીને વ્યવસ્થાઓ સુધારવી નહીં તો આગામી દિવસોમાં વધુ મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। રિપોર્ટર હૈદર પઠાણ સાથે કેમેરામેન શાહિદ મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ।